ત્યાં પુષ્કળ મારા ઘરે રહેવાની જગ્યા છે, મહેમાનો આવે તો પણ જગ્યા છે. નિવાસસ્થાન તો બની રહ્યું છે ને હજી બનતા વાર લાગશે, પણ મને એવું લાગે છે કે ભવિષ્યમાં એ નિવાસસ્થાનની પણ મને જરૂરિયાત રહેશે નહીં, તો હું એ નિવાસસ્થાન પર જઈશ નહીં અને નગરપાલિકા અને બીજા કોઈ મહેમાનો માટે ઉપયોગ કરવો હોય મહાનગરનો, તો એમના માટે હું એમને છૂટ આપીશ. વીઆઈપી કલ્ચર તો આપણા મોદી સાહેબે બધાને કહી જ દીધું છે ને. વીઆઈપી કલ્ચર મોદી સાહેબે ધીમે ધીમે બંધ કરાવ્યું છે. લાલ લાઈટો કઢાવી નાખી છે, લાલ લાઈટો બધાએ હટાવી દીધી છે. આ બધું કલ્ચરની જરૂર નથી. લોકોની અપેક્ષા સામાન્ય માણસ સાથે રહીને સામાન્ય માણસને સાંભળીને કામ કરવાની અપેક્ષા હોય છે, ત્યારે અમે એવા કોઈ વીઆઈપી કલ્ચરને માનતા નથી ને માનવાના પણ. મારા હિસાબે રોજનું લાખો લીટર પેટ્રોલ ડીઝલ આપણું બચી જાય, સાથે સાથે મેન પાવર પણ બચી જાય, અને એ મેન પાવરનો ઉપયોગ બીજા કોઈ ક્રિએટિવ કામમાં આપણે કરી શકીએ. એટલે ખૂબ સરસ નિર્ણય છે. આ નિર્ણયને આવકારીએ છીએ. આ જ રીતે ભવિષ્યમાં દરેક નેતા વિચારે એમનું જે પાયલોટિંગ છે એ પણ ઓછું કરે, અને એમની મુસાફરી બાય ટ્રેન અથવા તો સાથે મળીને એક કારમાં ફૂલ કાર, એટલે કે એક ડ્રાઈવર અને બીજા 4 જણ બેસીને જો જાય દરેક કામ કરવા માટે, તો ઘણો બધો પેટ્રોલ ફ્યુલનો બચાવ થાય, અને એ ખૂબ આવકાર્ય છે અને ભારતના ભવિષ્ય માટે ખૂબ